જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજે પછી તમારી માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું. વિડીયોમાં હું એવી વાત કરવાનો છું જે જાણીને તમને લોકોને કદાચ નવાઈ લાગશે, પણ હકીકત છે આ વસ્તુ. અને જેટલા લોકો યુકેમાંથી આ વિડીયો જોવે છે, જે લોકો યુકેમાં સ્થાયી થયેલા છે, મારી આ વાતથી ચોક્કસ એ લોકો રિલેટેડ તો છે જ. અને જે લોકો એમ માનતા હોય યુકેમાં રહીને મારો આ વિડીયો જો જોતા હોય અને એમને લાગતું હોય કે હું ખરેખર સાચી વાત કરી રહ્યો છું, તો વિડીયોને પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો. કારણ આ વસ્તુનો ભ્રમ દૂર કરવો. જે લોકો ઇન્ડિયામાં રહે છે ને એવું માને છે ને કે યુકેમાં રહે છે ને એ બધાની જ લાઈફ એકદમ સેટ થઈ ગયેલી છે, એન્જોયબલ લાઈફ છે અને ખૂબ જ આનંદ મંગલથી એ લોકો જીવે છે ત્યાં આગળ, તો એ લોકોનો એ ભ્રમ દૂર થઈ જાય મિત્રો. એટલા માટે કોમેન્ટથી જરૂર કરજો. અને જો તમારા કોઈ ફ્રેન્ડ્સ ફેમિલી હોય ને જે લોકો આવું ઇન્ડિયામાં રહીને માનતા હોય કે યુકેના લોકોની લાઈફ એકદમ જબરદસ્ત છે, તો એ લોકોને વિડીયો ચોક્કસથી શેર કરજો. હકીકતમાં જોવા જઈએ તો અહીંયા ઇન્ડિયન્સની જે સંખ્યા છે ને એ લમસમ 14 થી 15 લાખની સંખ્યા છે. અને એમાં પણ ગુજરાતીની જે સંખ્યા છે એ 4.5 થી 5 લાખ જેટલી છે. તમે ગૂગલ કરી શકો છો. બીજી વાત કહું કે હું એકલા ગુજરાતી પરિવારની વાત નથી કરતો. અહીંયા ઇન્ડિયન્સ જેટલા બી રહે છે ને એમાંથી 90% લોકોની વાત કરીશ. 10% એમાંથી હું ગણતરી કરું કે બાદ રહી શકે છે, પણ જે 90% લોકો છે ને એ બધાની જ લાઈફ આવી જ છે. હવે લાઈફ અહીંયા જેટલા લોકો જીવે છે ને એનું એક રૂટીન છે. હવે જે લોકો પણ ઇન્ડિયાથી યુકેમાં કોઈ સ્કિલ વર્ક પરમિટથી આવ્યા હોય, સ્ટુડન્ટ વિઝાથી આવ્યા હોય, ટુરિસ્ટ વિઝામાં આવીને ઓવરસ્ટે કરી લીધો હોય, કે પછી કોઈ પણ હિસાબે યુકેમાં આવી ગયા હોય, મેરેજ કરીને આવ્યા હોય, મતલબ કે ગમે તે રીતે યુકેમાં આવીને સેટલ થઈ ચૂક્યા છે, યા તો સેટલ થવાનું અહીંયા કોશિશ કરી રહ્યા છે. પણ બધાની લાઈફમાં એક પ્રશ્ન તો એવો છે કે સાલું સવારમાં ઉઠવાનું, દોડતું દોડતું સીધું જોબે જવાનું, જોબેથી પાછું આવવાનું, આવીને જમવાનું બનાવવાનું, જમીને પછી સૂઈ જવાનું અને બીજા દિવસે પાછું સેમ રૂટીન. હવે ઘણા લોકોને આ લાઈફસ્ટાઈલ ગમતી જ નથી. પૈસા કમાવા બધાને છે, પણ આવી લાઈફસ્ટાઈલ લોકો રોજની રોજ જીવે છે અહીંયા આગળ. હવે તમે લોકો વિચારો કે એક બંધ રૂમમાં તમને પૂરી દીધા અને એમાં તમારે એટલું જ કરવાનું છે, સવારે ઉઠવાનું, નાવા ધોવાનું, ખાવાનું, પાછું સૂઈ જવાનું. આટલું રૂટીન તમે કેટલા દિવસ સુધી કરી શકો? સેમ એ જ રૂટીન અહીંયા અમે જેટલા બી લોકો યુકેમાં રહીએ છીએ ને એ બધા સેમ આ જ રૂટીન અપનાવીએ છીએ. સવારમાં ઉઠવાનું, જમવાનું બનાવવાનું, યા તો બની ગયેલું હોય રાતનું તો એને ગરમ કરીને ટિફિનમાં બધી અને જોબે જતું રહેવાનું. સાંજે અમુક લોકો સવારમાં નહાતા હોય છે જોબે જતા પહેલાં, અને અમુક લોકોનું કામ એવું હોય છે કે જોબેથી આવ્યા પછી નહાતા હોય. કારણ કે અહીંયા જોબના જે ટાઈમિંગ હોય છે ને એ ફિક્સ નથી હોતા. ગમે ત્યારે મતલબ જોબના ટાઈમ જે ખરા ને એ ચેન્જ થતા હોય છે. વીકલી રોટા આવતો હોય છે. જોબના અવર્સ હોય એ ફિક્સ નહીં હોતા કે મંથલી તમને કોઈ ફિક્સ અવર ના મળતા હોય. એમાં કેવું હોય કે જોબના અવર્સ તમને દર વીકે મળતા હોય. દર સેટરડે યા તો સન્ડે તમને તમારા મેલમાં યા તો તમને ટેક્સમાં આવી જતા હોય કે તમારે નેક્સ્ટ વીક આ ટાઈમિંગથી જોબ સ્ટાર્ટ કરવાની, આ ટાઈમિંગે જોબ ફિનિશ કરવાની. હવે અહીંયા જે જોબની ઇન્કમ છે ને એ ઇન્કમ પ્રમાણે જોવા જઈએ તો અહીંના જે એક્સપેન્સ છે, જે ગ્રોસરી એક્સપેન્સ છે, ટેક્સ બિલ, બીજા બધા ખર્ચા ગણવા જઈએ તો જેમ કે ટેક્સ પોતાનો પગારમાંથી તો ટેક્સ કપાઈને જ આવતો હોય. બીજા એક્સપેન્સ કે ફ્રેન્ડ સાથે કોઈ દિવસ કોઈ રેસ્ટોરન્ટમાં ગયા, અઠવાડિયે 15 દિવસે, કદાચ કોઈ અમુક લોકો અઠવાડિયે જતા હોય, અમુક લોકો 15 દિવસે જતા હોય, પણ એ જતા હોય ને તો પોતાનું ફ્રસ્ટ્રેશન દૂર કરવા માટે જતા હોય. એવું નહીં કે લાઈફને એન્જોય કરવા માટે. અઠવાડિયાથી રોજ તમે રાત્રે બનાવવાનું, સવારમાં પેક કરીને પાછું એનું એ ઠંડુ ખાવાનું, ગરમ કરીને લઈ જવાનું. અને ઘણા લોકોની લાઈફ કેવી છે ખબર? જે શોપોમાં ફ્રોઝન ફૂડ મળતું હોય યા તો ટીનના ડબ્બા મળતા હોય. અમુક અહીંયા સબ્જી જે શાક હોય ને એના ડબ્બા ટીનમાં પેક મળતા હોય, યા તો અમુક ગ્રેવી બોક્સમાં આવતી હોય. તો એ જ લાઈન પાણી ગરમ કરીને એની ઉપર ઉકાળી દેવાનું અને ફ્રોઝન પરોઠા મળતા હોય, યા તો રોટલી ફ્રોઝન મળતી હોય, યા એમને તૈયાર રોટલી મળતી હોય, એ લાઈન ગરમ કરીને ખાઈ લેવાનું. આ જ લાઈફ છે મિત્રો. બધા એમ વિચારે કે યુકેમાં અહીંયા રહીએ છીએ તો ખાવા પીવાની લહેર હશે, અહીંયા બધી શોપો તમે અમુક વિડીયોમાં જોતા હશો, લોકો અહીંયા જે લાઈફ બતાવે છે ને કે એકદમ જલસાવાળી અહીંયા બધા શોપિંગ કરતા હોય, ખાવા પીવાનું બધાને જલસાવાળું ને બધું. મિત્રો ખરેખર એવી વસ્તુ તો છે જ નહીં. જે સોશિયલ મીડિયામાં તમને જોવા મળે છે અને જે રિયાલિટી છે એ એકદમ સાવ જુદી છે. ઘણા લોકોને ટેન્શન એવું હોય છે કે જોબનું ટેન્શન, ઘણા લોકોને બીજા ટેન્શન હોય છે, ઘણા લોકોને પોતાની ફેમિલીનું ટેન્શન હોય છે. જે અહીંયા જોબ કરે છે એમની ઇન્કમ તો એકદમ સ્ટેબલ જ છે. સ્ટેબલ એટલે કે તમે માનો કે ફિક્સ જ છે એક પ્રકારની, કે તમે 1500 પાઉન્ડ કમાતા હોય, 2000 પાઉન્ડ કમાતા હોય, 3000 પાઉન્ડ કમાતા હોય, એમાંથી જે ટેક્સ કપાવાનો ટેક્સ કપાઈ જાય, બાકીના પૈસા આવે એમાંથી એક તો પોતાનું રેન્ટ જે પે કરવાનું હોય, ત્યાર પછી ગ્રોસરી કરવાની હોય, કારણ કે વીકલી ખાવા તો લાવવું જ પડે. અમુક લોકો ફ્રોઝન ફૂડ બધું લાવી દેતા હોય. તો આવા બધા એક્સપેન્સ પ્લસ યુટિલિટી બિલ બધા ભરવાના હોય, એ બધા ટેન્શન, મોબાઈલના
મોબાઈલનું રિચાર્જ હોય, ટીવી લાયસન્સ હોય, અમુક લોકોના ઘરે ટીવી રાખતા હોય તો ટીવીનું લાયસન્સ, એ બધા જ એક્સપેન્સ અહીંયા આગળ કરવા પડતા હોય. એટલે ઘણા લોકો પાછા શેરિંગમાં, આમ તો મોટા ભાગે જેટલા સ્ટુડન્ટ આવે છે અને જેટલા વર્ક પરમિટ પર આવે છે ને એ બધા શેરિંગમાં જ રહેતા હોય પેઇંગ ગેસ્ટ તરીકે. તો એ બધા શેરિંગમાં પણ અમુક લોકોને એવું હોય છે કે પોતાનું ખાવા અને પોતાની ગ્રોસરી પોતાની જાતે કરવાની. 98% લોકો આ જ રીતે રહેતા હોય. એમાંથી જે સિંગલ પર્સન હોય છે, યા તો સિંગલ છોકરા હોય, સિંગલ છોકરીઓ હોય, એ કોઈના એપાર્ટમેન્ટમાં કોઈની સાથે શેરિંગમાં રહેતા હોય ને તો એ લોકોને ત્યાં ખાવા પીવા સાથેના પે કરવાના હોય છે. તો એ પણ બહુ મોટી રકમ હોય છે, લગભગ 550 થી 600 પાઉન્ડ જેટલી રકમ પે કરવી પડે છે. તો તમારી જે ઇન્કમ છે એમાંથી અડધો પગાર તો અમારો આમાં જ જતો રહેતો હોય છે. હવે અડધા પગારમાં ટેન્શન એટલું બધું હોય કે ઘરે પૈસા મોકલવાના, જે લોકો અહીંયા દેવું કરીને આવ્યા છે એ દેવું ચૂકવવાનું, પછી અહીંયા પોતાની માટે પણ સેફ થોડા પૈસા રાખવા પડે, કારણ કે અમુક વસ્તુના ખર્ચા ક્યારેક કેવી રીતે આવી જાય એ કોઈ જ જાણતું નથી હોતું. અમુક વાર બસોની સ્ટ્રાઇક હોય, અમુક વાર ટ્રેનોની સ્ટ્રાઇક હોય તો પાછું પોસ્ટરમાં ટોપઅપ કરાવીને જવું પડતું હોય, યા તો અમુક ટાઈમે અહીંયા સિઝન પ્રમાણે અમુક કપડાં પણ લેવા પડતા હોય, જે વિન્ટર જેકેટ હોય, સમર જેકેટ હોય, યા તો અમુક ટાઈમે બીજા બધા પોતાના શોખ માટે ખર્ચા કરતા હોય. તો એ રીતે પ્લસ અહીંયા રહેનારાની એક બીજી વાત કહું ને તો કપડાં જે ધોવાના હોય ને એ વીકલી લોકો રાખતા હોય. વીકમાં એકવાર કપડાં ધોવા જતા હોય, એમાં પણ કોઈન નાખવા પડે મશીનમાં. કપડાં તમારે અમુક લોકો ઘરે ધોઈ લેતા હોય પણ ડ્રાય કરવા માટે ક્યાં જાય, તો ડ્રાય ક્લીનરમાં પણ તમારે પૈસાના ખર્ચવા જ પડતા હોય. કારણ કે અહીંયા વેધર એટલું મસ્ત હોય છે ને ઘણી વાર તો તમારા કપડાં અઠવાડિયા સુધી સુકાતા નથી હોતા. પાછું ડ્રાય ક્લીનમાં કપડાં કરવા જવાનું, ત્યાં 1 થી 1.5 કલાક જેટલો બગાડવાનો. આવી લાઈફ અહીંયા આગળ જીવીએ છીએ અમે બધા. બધાને આમ તો એવું લાગે છે કે બધા લંડનમાં રહેતા હોય ને એટલે બધાને જલસા છે. ત્યાં આગળ ઇન્ડિયામાં જવાનું વર્ષે 2 વર્ષે એકવાર અને મસ્ત લાઈફ જાય. પણ ભાઈ તમે સાચું કહું કે અહીંયા જે લોકો 2 વર્ષથી પછી ઇન્ડિયા આવતા હોય ને એ લોકોને એવું લાગે છે કે જાણે તિહાડ જેલમાંથી છૂટ્યા હોય. યુકેમાં એ લોકો કોઈ જ લાઈફ એન્જોય નહીં કરતા. ખાલી સવારે ઉઠવાનું, સવારમાં ઉઠે ને એટલે તરત જ દોડાદોડ ચાલુ થઈ જાય કે ભાઈ ચલો ફટાફટ નહીં લઈએ ને તો કોઈ બીજો બાથરૂમમાં પી જશે, તો ફટાફટ નહીં લેવાનું, ફટાફટ જોબ માટે બસ પકડવાની હોય યા તો ટ્રેન પકડે તો એની માટે દોડાદોડ કરવાની, દોડતું જોબે જવાનું, જોબ પર જઈએ તો ત્યાં આગળ બધા એવા કામ હોય બાકી તો એ કામ કરવાના, પછી શિફ્ટ ચાલુ કરવાની હોય તો એ કરવાનું, અને શિફ્ટ પતે એટલે દોડતું ઘરે આવવા માટે પાછી ટ્રેન પકડવાની, બસ પકડવાની. તો એ બધા પ્રશ્નો, એ બધું કરતાં માણસ એટલો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે ને કે જ્યારે ઇન્ડિયા આવે ને તો એના મનમાં એમ જ હોય છે કે બસ ઇન્ડિયા જઈ અને આ ખાવું પેલું ખાવું. કારણ કે અહીંયા લંડનમાં કોઈ જાતનો ટેસ્ટ નહીં હોતો. તમે ફ્રૂટ્સના આગળ બહુ જાતના ફ્રૂટ મળે છે રિયલમાં મિત્રો. હું લગભગ નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ એનું શાક માર્કેટ કે અહીંયા ફ્રૂટ વેજીટેબલ માર્કેટ હશે ને ત્યાં હું તમારા માટે વિડીયો ચોક્કસથી બનાવીશ. તો અહીંયા ફ્રૂટ પણ એટલી વેરાયટીમાં મળે છે, પણ એ ફ્રૂટનો ટેસ્ટ જુઓ ને તો આપણા ઇન્ડિયન ફ્રૂટના ટેસ્ટ કરતાં સાવ અલગ હોય છે. તમને ફિક્કા જ લાગે. કોઈ બી ફ્રૂટ્સ લો, કોઈ બી શાકભાજી લો, સાવ ફિક્કા, તમને એમાં કોઈ જ જાતનો ટેસ્ટ ના આવે. તો એ પણ એટલી મજા નહીં આવતી. અહીંયા નોર્મલી કેળા લો ને તો આપણે ત્યાં કેળા કેટલા મીઠા હોય, સફરજન લો તો એપલ પણ એટલા મીઠા હોય સફરજન, પછી કોઈ પણ જાતનું ફ્રૂટ લઈ લો તમે, આપણે ત્યાં એકદમ મીઠું અને સ્વાદમાં તમે કંઈક ખાધું હોય ને એવું લાગે. અહીંનું તમે ફ્રૂટ કોઈ પણ લઈ લો તો તમને કોઈ સ્વાદ જ ના હોય, બસ ફીકું જ. અને હેલ્ધી વસ્તુ અહીંયા ઘણી બધી મળી રહે છે. અમુક ઓર્ગેનિક વસ્તુ હોય જેમ આપણે ઇન્ડિયામાં પેસ્ટિસાઇડનો ઉપયોગ કરીએ છીએ ખેતીમાં, એવો અહીંયા અમુક જગ્યાએ નથી થતો. પણ એ પાછા શાકભાજીના ભાવ અલગ. તમે ઓર્ગેનિક શાકભાજી, ફ્રૂટ્સ કે સલાડ કે કોઈ પણ વસ્તુ લો ને તો એના રેટ પણ અલગ હોય છે. તો આવા બધા પ્રશ્નો સાથે અમે અહીંયા યુકેમાં લાઈફ જીવીએ છીએ મિત્રો. જો તમને એવું લાગતું હોય ને કે અહીંયા અમે ખરેખર લાઈફ બહુ મજાથી જીવીએ છીએ, એન્જોયફુલ લાઈફ છે, તો મિત્રો ખરેખર ભ્રમ કાઢી નાખજો. અને જે લોકો યુકે આવવાના હતા ને તો એ આવી બધી તૈયારી સાથે જ આવજો કે તમારે પણ આવું જ અહીંયા આગળ આવીને કરવાનું છે, લાઈફ એન્જોય કરવાનું. અમુક લોકો એવું જોતા હોય ને કે મંડે ટુ ફ્રાઈડે અમે જોબ કરીશું, સેટરડે સન્ડે કસિનોમાં યા તો પબમાં યા તો ફરવા જતા રહીશું અને મસ્ત લાઈફ જીવીશું, ફ્રેન્ડ સર્કલ બનાવી લઈશું ત્યાં આગળ અને ફ્રેન્ડ સાથે ફરવા જઈએ. મિત્રો ખરેખર તો જે દિવસ તમારે રજા છે ને તો તમારે રજાનો દિવસ એક તો પહેલું તો તમારે કપડાં ધોવાનું, પ્લસ અઠવાડિયામાં એક રજા મળતું એટલે તમે આરામથી સવારમાં મોડા જ ઉઠવાના, પછી કપડાં ધોવાનું કરો, ખાવા બનાવવાનું કરો, અને એમાં દિવસ સાંજ ક્યાં પડી જાય છે ને એ ખબર જ નથી પડતી. હવે રાત્રે તમે ફ્રેન્ડને મળવા જાઓ ને તો અડધું ફ્રેન્ડ સર્કલ તો તમારું કેવું હોય ખબર કે જોબે જ હોય. કારણ કે અહીંયા જોબ રજા કોઈની ફિક્સ ના હોય. ઘડીકમાં આ સન્ડે રજા હોય, ઘડીકમાં કોઈને વીકડેમાં રજા હોય. જ્યારે તમારે રજા હોય ને તો અમારે જ્યારે રજા હોય ને ત્યારે અમારા મિત્રો વર્તુળમાં કોઈને રજા જ નહીં હોતી. ખાસ કરીને મારે એવું થાય છે કે અમારા ગ્રુપમાં અમારો જે સ્ટાફ છે, હું જ્યાં જોબ કરું છું ત્યાં ખાસ કરીને મિત્રો જે જગ્યાએ તમે જોબ કરતા હોય ને ત્યાંથી તમારા ખાસ મિત્રો બનતા હોય.
તો એ જગ્યાએ તમારે જ્યારે રજા હોય ને તો બધાને એક સાથે રજા ના ઓલ્ટરનેટિવ રજા હોય, તો તમે ફરવા બી જવાનું વિચારી ના શકો. એટલે દિવસ ક્યાં પૂરો થઈ જાય એ ખબર જ નથી પડતી અમને. તો આવી લાઈફ કંઈક જીવીએ છીએ મિત્રો. જો તમે પણ યુકેમાં આવવાના હોય અને કંઈક અલગ લાઈફ જીવવાના સપના લેતા હોય ને તો એ વસ્તુ મનમાંથી દૂર કરી દેજો. અને જેટલા ઇન્ડિયામાં રહીને એવું વિચારતા હોય કે યુકે વાળાની લાઈફ એકદમ જલસાવાળી છે તો એ પણ ભ્રમ કાઢી નાખજો મનમાંથી. મળીએ મિત્રો નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.